મોરબી જિલ્લાના ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રીબ્યુટરની બેઠક કલેક્ટર શ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મને એવી આશા અપેક્ષા છે કે તમે બધા ખૂબ સારા અને જેન્યુઇન વેપારી છો. વિનંતી પણ કરું છું કે મહેરબાની કરીને કોઈ બ્લેક માર્કેટિંગ કરીને કે તો ડોમેસ્ટિકનો ગેસ કોમર્શિયલમાં આપીને કોઈ ભૂલ ના કરજો, બરાબર? એને હું વધારે નથી કહેતો. સાહેબે પણ કીધું, અમારા એડીએમ સાહેબે કીધું, અમારા ડીએસઓએ કીધું, અને મારો તો બહુ સ્પષ્ટ આદેશ છે કે સરકારી નિયમોનું પાલન કરશો તો અમે તમને કોઈ તકલીફ નહીં પડે. નમસ્કાર, હું જયમીન કાકડિયા, જિલ્લા પુરવઠા અધિકારી મોરબી. આપ સૌ મોરબીની જાહેર જનતાને જણાવું કે આજરોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તેમજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મોરબીની ઉપસ્થિતિમાં તમામ એલપીજી ગેસ ના જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે સાથે મિટિંગ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આ મિટિંગ કરવામાં આવેલી હતી, જેમાં મોરબી જિલ્લામાં હાલ ડોમેસ્ટિક કુકિંગ ગેસની અંદર કોઈ પણ જાતનો સ્ટોકનો પ્રશ્ન નથી. એટલે તમામ ગ્રાહકોને મારો એ નમ્ર અનુરોધ છે કે આપ પેનિક બુકિંગ ના કરો. એ સિવાય જે બુકિંગ સાયકલમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે બાબતે આપ તમામ ગ્રાહક મિત્રો અવગત છો. તો એ બાબતે એજન્સીઓને પણ અત્યારેથી સૂચના આપવામાં આવી છે કે તમામ ગેસ એજન્સી છે એ જરૂરી આનુષંગિક વ્યવસ્થા રાખે, જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા છે કે શેડની વ્યવસ્થા. ઉનાળામાં જ્યારે લોકો બુકિંગ કરવા આવતા હોય છે ત્યારે આવી રીતની વ્યવસ્થા કરવાની માનનીય કલેક્ટર સાહેબની તમામ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવેલી છે. આ સિવાય બુકિંગની સાયકલમાં જે સુધારા થયા છે એ પણ આપ લોકોએ ધ્યાને લેવાનું થશે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ગેસ એજન્સી આ ગેસનો કાળાબજારી ના કરે કે પૂરતો સ્ટોક અનનેસેસરી સ્ટોક પાઇલિંગ ના કરે, તેની માટે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે વિજિલન્ટ રહે છે અને સ્ટોક પૂરતો આપણી પાસે છે એટલે કોઈએ આમાં પેનિક થવાની જરૂર નથી.